હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો આજે ફાઇનલ સુરતમાં અઠવાડિયા પછી મેઘરાજાએ પધરામણી કરી છે. તો જો હું તમને બતાવીશ. બપોરના 3 વાગ્યાથી એક જ ધારો વરસાદ વરસી રહ્યો છે. તમે જોઈ શકો છો. સાપુતારા જેવું વાતાવરણ બની છે. જો છે ને અહીંયા બાજુમાં ખુલ્લી જગ્યા છે, ત્યાં તમે જોઈ શકો છો કે પાણી કેટલું ભરાઈ ગયું છે મિત્રો. અને અહીંયા જો તમને થોડું ઝૂમ કરીને બતાવીશ. અહીંયા મજૂર વર્ગના લોકો રહે છે, એ લોકોના તો ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો વિચાર કરો મિત્રો, આપણે તો ગેસ ઉપર રસોઈ બનાવીને ખાઈ શકીએ છીએ, તો એ લોકો કઈ રીતે રસોઈ બનાવશે? એ લોકોના ઘરમાં એ લોકોએ પતરાના ઝૂંપડા બનાવ્યા છે અને એની અંદર એ લોકોને પાણી ભરાઈ ગયા છે. નાના બાળકો હોય, વૃદ્ધ લોકો હોય, એ રીતે રહેતા છે આ લોકો બોલાય. અને આ તો જો વળી ખેતર છે કે સ્વિમિંગ પુલ છે, કાંઈ સમજાતું જ નથી. ઓલા ખેતરમાં ચાસ પાડેલા હોય ને, એ તો દેખાતા જ નથી. જો મિત્રો, આ 2 કલાકનો વરસાદ છે. વાવેલું તો ક્યાં છે ને જ નથી દેખાતું કાંઈ. અને આ છે અમારા સુરતની તાપી નદી. એ તાપી નદીના થોડેક જ નજીક અમારું મકાન છે. અમારા મિત્રો, વરસાદનું સરસ મજાનું વાતાવરણ છે. આજે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે.